લોકોને લૂંટવા માટે છેતરપિંડી કરનારાઓ રોજ અવનવા યુક્તિઓ શોધતા હોય છે। ફ્રોડ કરનારા હવે લોકોના પૈસા લૂંટવા માટે ફોન કરીને ડરાવી રહ્યા છે અને 2 કલાકમાં તેમનું સિમ બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે। દેશમાં જેટલી ટેકનોલોજી વધી રહી છે તેવી જ રીતે ઠગ ટોળકીઓ લોકોને લૂંટવાના નવા પેતરા શોધી રહી છે। સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે। દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે। છેતરપિંડી પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે, જેના કારણે છેતરપિંડી કરનારાઓ સરળતાથી લોકોને લૂંટી લે છે। પૈસા લૂંટવાનું ષડયંત્ર રચી રહેલા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી 2 કલાકમાં તેમના સિમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે। ડર એક એવી વસ્તુ છે જે સારા માણસો પણ વિચાર્યા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગ આ વાત સારી રીતે જાણે છે। જ્યારે આવા ફોન આવે છે ત્યારે લોકો ડરી જાય છે અને પછી વિચાર્યા વિના તેઓ છેતરપિંડી કરનારાઓની વાતનો શિકાર બની જાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।